27થી 30નો સમય આંગ્લ દેશ માટે કટોકટીનો રહેશે, એટલે યુરોપિયન કન્ટ્રીઓ તેમજ અમેરિકા અને સાન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ વગેરે ભાગોમાં લગભગ કેટલાક ભાગમાં કટોકટીપૂર્ણ સમય રહેવાની શક્યતા રહેશે. આરબ કન્ટ્રીમાં કટોકટી ભર્યો સમય રહેવાની શક્યતા રહેશે. ઇઝરાયલમાં પણ કટોકટી ભર્યો સમય રહેવાની શક્યતા રહેશે. વૈશ્વિક અસરો ભારતમાં પણ પડવાની શક્યતા રહેશે. દુનિયામાં અત્યારે ચારેય બાજુ હચમચાવી દે એવી સ્થિતિ છે. ક્યાંક દુર્ઘટનાઓ છે તો ક્યાંક યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ રહી છે. આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત આમ તો અંબાલાલ કાકા છે, પણ અંબાલાલ કાકા બહુ જ બધી આગાહી દુનિયામાં શું થવાનું છે, શું થઈ શકે છે, દેશમાં શું ઉલટપુલટ થવાનું છે એની આપતા હોય છે. અને ફરી એકવાર અંબાલાલ કાકાએ આગાહી કરી છે. એમનું કહેવું છે કે આ નક્ષત્ર અહીંયા પહોંચે છે અને આ નક્ષત્રને કારણે આવી સ્થિતિ ઊભી થઈ છે. હવામાન નિષ્ણાંત કહેવાતા અંબાલાલ કાકાએ દેશ અને દુનિયા માટે શું કહ્યું છે? કારણ કે એક બાજુ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની વાત હોય કે પછી દેશમાં પ્લેન ક્રેશ થયું એની વાત હોય, હજુ પણ ઘણી બધી મોટી ભયાનક આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ કરી છે. કયા નક્ષત્ર, આમ તો જ્યોતિષી સાથે જોડાયેલા છે એટલે એ આગાહી કરતા હોય છે ગ્રહ નક્ષત્ર જોઈને, એટલે દેશમાં શું બદલાવાનું છે એની આગાહી કરી છે. અંબાલાલ કાકા શું કહી રહ્યા છે તે સાંભળો. જો તારીખ 31 મેથી 19 મે વચ્ચેનો સમય આસુરી સંપત્તિનો હતો. હાલમાં આક્રોશનો જે સમય છે, આ સમય લગભગ તારીખ 13/7 સુધીનો રહેવાની શક્યતા રહેશે. એટલે 28/7થી બીજો આ પ્રથમ સોપાન, બીજું સોપાન સંહારકનું રહેશે. આવેગ પછીનું આવેગનો સમય રહેશે 28/7નો. 28/7થી 13/9માં ત્યાર પછી સંહારક યોગ બનશે. અને તારીખ ત્યારબાદ ધીરે ધીરે જોવા જઈએ તો 27થી 30નો સમય આંગ્લ દેશ માટે કટોકટીનો રહેશે, એટલે યુરોપિયન કન્ટ્રીઓ તેમજ અમેરિકા અને સાન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ વગેરે ભાગોમાં લગભગ કેટલાક ભાગમાં કટોકટીપૂર્ણ સમય રહેવાની શક્યતા રહેશે. આરબ કન્ટ્રીમાં કટોકટી ભર્યો સમય રહેવાની શક્યતા રહેશે. ઇઝરાયલમાં પણ કટોકટી ભર્યો સમય રહેવાની શક્યતા રહેશે. વૈશ્વિક અસરો ભારતમાં પણ પડવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ સંહારક સમય પછી જે સમય 27થી 30નો આવશે એ ઘણા ભાગોમાં બોમ્બ વિસ્ફોટ અને બીજા વિશ્વયુદ્ધની તવારીખો તાજી કરે તેવો સમય રહેશે. કટોકટી ભર્યો હમણાં સમય છે, તેમાં ભજન, પ્રાર્થના અને તેનું પરિણામ મળે સારું રહે. મંગળ કેતુ માટે ભગવાન હનુમાનને ગણેશની પૂજા કરવાથી સારું રહે. અને લગભગ કેટલાક બહુ સંહારક યોગમાં સતી સપ્તાપદી અને લગભગ દેવી સૂત્રકો કરવા સારું રહે. મુસલમાન ભાઈઓએ ઇબાદત અથવા ખુદાને બંદગી કરવી સારી રહે. ક્રિશ્ચિયન ભાઈઓએ ઈસુ ખ્રિસ્તની પૂજા પાઠ કરવી સારી રહે. જરસુષ્ટ ભાઈઓએ પણ તેમના ઈષ્ટની પૂજા કરવી સારી રહે. એટલે બૌદ્ધ, જૈન વગેરે ભાગોએ પોતાના ઈષ્ટની પૂજા કરવી સારી રહે. કારણ કે હવેનો વખત આવશે એ તમો ગુણમાંથી સત્વ ગુણ લાવવામાં ઈચ્છ રહેશે. એટલે આ તો હમણાંનો સમય જે આગળમાં ભારે કટોકટી ભર્યો આવવાનો છે એના કરતાં આ તો પ્રથમ પહેલાં 2 સોપાન છે. 3, 4 ને 5 સોપાનો જે આવશે એ ભયંકર કટોકટીઓના આવવાની શક્યતા રહેશે. ત્યારે ભગવાનનું નામ, ધ્યાન, ધ્યેય, ધારણા, કથા, વાર્તા અને તમોગુણમાંથી સત્વગુણ કરવા, જે સત્વગુણની પ્રાર્થનાઓ છે તે કરવાથી સારું રહે. અસ્તુ.